અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધાર્મિક સ્થળ દૂર કરવાની કાર્યવાહી મામલે સ્થાનિકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો। શહેરના માલપુર રોડ પર આવેલા વર્ષો જૂના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આગળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેરમાં 3 જેટલા ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના ભાગરૂપે માલપુર રોડ પર આવેલા શ્રી રોકડિયા હનુમાન મંદિરનું દબાણ દૂર કરાતા ભક્તોની લાગણી દુભાઈ અને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસ અધિકારીઓ લોકો સાથે ચર્ચા કરી તેમને સમજાવતા મામલે થાળે પાડ્યો। અરજી હતી અને હુકમ થયેલું છે, આજે બધા એકત્રિત થયા છે, શું છે સમગ્ર મામલો? નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જે જાહેર રોડ રસ્તાઓ છે એના ઉપર ધાર્મિક દબાણો દૂર કરવાની બાબત છે અને આ પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી હતો અને ઘણા વખતથી ચર્ચામાં પણ હતો। એટલે આગેવાનો સાથે વહીવટીતંત્રએ મિટિંગ કરેલી, એના અંદર બધાને સમજ આપેલી છે અને ડિમાર્કેશન કરેલું છે અને સ્વેચ્છાએ દરેક બંને સમાજના લોકોએ પોતપોતાનું દબાણ હટાવવાની રજૂઆત એમની પણ લાગણી હતી અને એ પ્રમાણે જે દબાણ હટાવવાનું એ લોકોએ ચાલુ પણ કરી દીધું છે। પણ બીજા જે ગેરસમજ ફેલાય છે કે ભાઈ અમુક આગેવાનો આવી ગયેલા અને અમુક આગેવાનો નથી આવ્યા, એ બાબતેની થોડી ગેરસમજ હતી। પણ જે મંદિર જે તોડવાનું વહીવટીતંત્ર તોડવા આવે કે કાંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જેટલું ડિમાર્કેશનવાળું જે છે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી। તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટીતંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંહેધરી આપી છે અને જાતે જ એ લોકો પોતપોતાની રીતે પોતાનું દબાણ હટાવી રહ્યા છે। તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે અમે બંદોબસ્ત રાખેલો। સર, કયા કયા મોડાસા પંથકના ધાર્મિક સ્થળો છે તેનું દબાણ દૂર કરવાનું? મોડાસામાં 3 દબાણો છે। એક તો આપણું આ રોકડિયા હનુમાનજીનું મંદિર છે અને એક દરગાહ છે જ્યાં 2-3 કબરો છે જે રસ્તા ઉપર છે અને એ આપણે માર્કેટિંગ યાર્ડની સામે છે અને એક દલીલપુરમાં હનુમાનજીનું મંદિર છે જે રોડની નજીક છે। તો એ 3 દબાણો છે। ત્રણેય જ આગેવાનો છે, ત્રણેય મંદિરના એમની સાથે મિટિંગ થઈ ગઈ છે અને એ સ્વેચ્છાએ એ લોકો દૂર કરવાના છે। પ્રજલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।